ઈરાન પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રીના થયા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, ઈરાની એજન્સીનો દાવો। ઈરાનથી એક વધુ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રી હૈસેન અમીર બદૌલિયાનું મોત થયું હોવાનું સમાચાર સામે આવ્યા છે। 19 મેના રોજ પહાડી વિસ્તારને પાર કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે। આ દુર્ઘટનાને પગલે અનેક કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। અંતે બંનેની મોત થઈ ગઈ એવા સમાચાર સામે આવ્યા છે। ઈરાનની મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી છે। ઘટનાની જાણ થતાં રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ હતી અને અનેક કલાકોની શોધખોળ બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો। મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સિવાય પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલિક રહેમતી અને પૂર્વ અઝરબૈજાનમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ આયાતુલ્લા મોહમ્મદ અલી એલ હાશેમ પણ હાજર હતા। ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં ડ્રાઈવર સહિત કુલ 8 લોકો સવાર હતા। ઈરાનના સરકારી ટેલિવિઝનનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ જ બચ્યું નથી। હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું। ઘટનાની જાણ થતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું। 2021ની ચૂંટણીમાં રઈસીએ રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી પણ જીતી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।